નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપભાઈ પરમાર ધરતીપુત્ર એગ્રીટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ આપણે ફિલ્ડ વિઝિટમાં આવી ગયા હતા એક જીરાના પ્લોટ જોવા માટે, એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં. તો આપણે ખેડૂતનો પરિચય લઈશું. તમારું નામ જણાવજો. ગીગાભાઈ કાનાભાઈ, ગામ, હળો, તમારો મોબાઈલ નંબર જણાવો. 99 હા, તો ગીગાભાઈ, તમે જે આ ઓલ ઇન વન્ડર પ્લસ વાપર્યું તમારા જીરામાં, હા, એનો તમને શું ફાયદો જોવા મળ્યો? આમાં બહુ સારું રહે છે અને એકવાર પાયું પછી આમ ફુકારો ને આવતો, છોડનો વિકાસ સારો થાય છે. તો હું કેમેરામેનને કહીશ કે જરા જીરા બાજુ નજર કરશે કે જીરાનું ફ્લાવરિંગ ને સ્ટેજ અને ફુકારો ને એવું કેવી રીતના છે. લીલું કેરી જેવું એક ધારું છોડો ઊભો છે. આખા પડાની અંદર એક પણ છોડવો હજી ખાંડો થયેલો નથી જોવા મળતો. તો અમારે તમામ ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ કરવાની કે ઓલ ઇન વન્ડર પ્લસ અવશ્ય એકવાર જરૂર વાપરજો. ઓલ ઇન વન્ડર પ્લસ વાપર્યા પછી તમારી પાછળ કેટલા ખેડૂતો ઓલ ઇન વન્ડર પ્લસ લેવા માટે તમને કહેતા હતા? મારી પાસે ઓછામાં 9 થી 10 જણા આવ્યા. 10 જણા આવ્યા અને તમને કહેતા હશે કે તમે જીરામાં શું નાખ્યું, આટલો બધો વિકાસ. તમારે હારે અમુક ખેડૂએ જીરું વાયેલું એને જેને આનો ઓલ ઇન વન્ડર પ્લસનો ઉપયોગ નથી કર્યો એને હજી જીરું કેવડું છે, તમારે કેવડું છે? એમને હજી નાનું છે ને, હુકાય છે બહુ, અને આટલું બધું લીલું આમ આવું છે, ગ્રીનરી નથી દેખાય. નથી દેખાતું. હા,